ટેક્સીનો ડ્રાઈવર એકદમ યંગ, એનર્જેટિક, મારા માટે કમ્પ્લીટલી અપરિચિત, અને હી વોઝ ડ્રાઇવિંગ વેલ. પણ થોડા કિલોમીટર્સ પછી મારું ધ્યાન પડ્યું કે ડ્રાઈવ કરતી વખતે હજી ઇકોઝ બહુ છે, થોડા ઇકોઝ બિલકુલ ઓછા. તો બેટર, હજી થોડાક ઓછા. 0 કરી નાખશો તો ચાલશે. તો મારું ધ્યાન પડ્યું કે ડ્રાઈવ કરતી વખતે એ કોઈકને મેસેજ કરી રહ્યા હતા વાઇલ ડ્રાઇવિંગ. એટલે શરૂઆતમાં મને લાગ્યું કે હશે કંઈક ઇમ્પોર્ટન્ટ કામ હશે, કોઈકને કંઈક કહેવાનું હશે, એટલે હમણાં મૂકી દેશે. 8 કિલોમીટર, 10 કિલોમીટર, 15 કિલોમીટર, he was constantly on the phone while driving, messaging somebody. અને મને ટેકીકાર્ડિયા ઓલરેડી શરૂ થઈ ગયા હતા, બિકોઝ થોડી વાર ઉપર જોવે અને જેવું એને રોડ ક્લિયર લાગે એટલે અગેન હી વિલ સ્ટાર્ટ મેસેજિંગ સમબડી. હવે મારે કેવું કઈ રીતે? હી વોઝ અ પ્રોફેશનલ ડ્રાઈવર. મતલબ આપણને કોઈ એમ કે સર અહીંયા નહીં, લોઅર કેલિક્સમાંથી પંક્ચર લો, તો હાઉ રૂડ ઇટ વિલ બી. સો થોડી વાર માટે મેં એકવાર ઓબ્ઝર્વ કર્યું કે જ્યારે ઓવરટેક કરવાનો હતો ત્યારે એણે ફોન થોડી વાર માટે નીચે મૂકી દીધો. હવે મારે જોવું ના જોઈએ, પણ બિકોઝ ધ ચેટ વિન્ડો વોઝ ઓપન, જેમની સાથે એ ડ્રાઈવર ચેટ કરી રહ્યો હતો એ વ્યક્તિનું નામ એણે સેવ કર્યું હતું સ્વીટ હાર્ટ, અને બાજુમાં એક રેડ હાર્ટ હતું. સો મારી ચિંતા વધી ગઈ, અને થોડા સમય પછી મારાથી ન રહેવાયું અને મેં કહ્યું કે એક કામ કરીએ, તમે થોડી વાર કાર સાઈડમાં ઊભી રાખો, જેની સાથે વાત કરવાની હોય વાત કરી લો, પછી આપણે આગળ જઈએ. બિકોઝ એનાથી વધારે સારો પ્રેક્ટિકલ ઓપ્શન હતો, પણ મારે સજેસ્ટ કરી શકાય એમ નહોતો કે તમે તમારો ફોન મને આપી દો અને તમે બોલતા જાઓ, હું ટાઈપ કરતો જાઉં, સામેથી જે કંઈ રિપ્લાય આવશે હું વાંચી સંભળાવીશ. પણ એ સજેસ્ટ કરી શકાય એમ નહોતું. પણ હી વોઝ કાઇન્ડ ઇનફ. એણે પોતાના પ્રોફેશનને સેફટી માટે એના પ્રેમનું બલિદાન થોડી વાર માટે આપી દીધું, અને પછી એને કીધું કે ના સર, હું પછી વાત કરીશ. અને હેમખેમ હું જામનગર પહોંચી ગયો. સો ફોર ઓલ પ્રેક્ટિકલ પર્પઝીસ that was love, youth and social media for you. The most, I would say the riskiest and the deadliest combination ever. આ ટોપિકને મેં 3 ભાગમાં વિભાજિત કર્યો છે: ઇન્ટ્રોડક્શન, ધ પ્રોબ્લેમ એન્ડ ધ સોલ્યુશન. સો લવ, યુથ એન્ડ સોશિયલ મીડિયા, આ 3 શબ્દો જ્યારે મારા કાને પડે છે ત્યારે મને એક નામ એવું યાદ આવે છે જે આ ત્રણેયમાં કોમન છે, જે યુથમાં છે, માત્ર યુથમાં નહીં પણ મનુષ્ય માત્રમાં છે, પણ યુથમાં થોડું વધારે માત્રામાં છે, લવમાં છે, અને સોશિયલ મીડિયામાં તો ભરપૂર છે. સો એક એવો લઘુત્તમ સામાન્ય અવયવ જે આ ત્રણેયમાં કોમન છે. એન્ડ ઇફ યુ આસ્ક મી કે આજના યુવાનોનો સૌથી મોટો શત્રુ કોણ છે, તો હું એનું નામ આપીશ. ઇફ યુ આસ્ક મી કે યુવાનોની પ્રગતિમાં સૌથી બાધારૂપ હોય એવું મુખ્ય પરિબળ કયું છે, તો હું એનું નામ આપીશ. અને એક કોમન ફેક્ટર છે ડોપામીન. નાવ જે મેડિકોસ છે એમને મારે વધારે સમજાવવાની જરૂર નથી, પણ કેટલાક લેમેન પણ અહીંયા બેઠા છે, જનરલ પોપ્યુલેશન, જનરલ પબ્લિક પણ છે. ડોપામીન એક એવું ન્યુરો ટ્રાન્સમીટર છે, એક એવું રસાયણ છે, એક એવું કેમિકલ છે જે આપણા બ્રેઇનમાં રિલીઝ થાય છે. પણ ક્યાં અને ક્યારે, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ક્યાં? તો બ્રેઇનના રિવોર્ડ પાથવેઝમાં. અને ક્યારે? તો જ્યારે આપણને કોઈ રિવોર્ડ મળે છે, કોઈ પ્લેઝર મળે છે, અથવા દેર ઇઝ એન એન્ટિસિપેશન ટુ પ્લેઝર ઓર રિવોર્ડ. જ્યારે પણ આપણને કોઈ કારણસર મજા આવવાની હોય છે, એની ઇમિડિયેટ પહેલાં આ ડોપામીન રિલીઝ થાય છે. Now, what is pleasure, first of all? તો યુવાનોનો મોટા ભાગ, યુવાનો શું કામ
મનુષ્ય માત્રનો મોટા ભાગનો સમય પ્લેઝરનો પીછો કરવામાં પસાર થઈ જાય છે. નાઉ વિક્ટર ફ્રેન્કલનું એક બહુ અદ્ભુત કોટ છે કે ધોઝ who lack purpose, they distract themselves with pleasure. પણ પ્લેઝરમાં વાંધો શું છે? કોઈ યુવાન પ્લેઝરનો પીછો કરે છે, પ્લેઝરને ચેસ કરે છે, તો એમાં વાંધો શું છે? એનો જવાબ આપતા પહેલાં મારે તમને પ્લેઝર, હેપીનેસ અને બ્લીસ વચ્ચેનો તફાવત કહેવો છે. સો પ્લેઝર ઇઝ એક્સપિરિયન્સ્ડ એટ ફિઝિકલ લેવલ. જે કંઈ પ્રવૃત્તિ આપણી શારીરિક ઇન્દ્રિયો, ફિઝિકલ સેન્સીસને સ્ટિમ્યુલેટ કરે છે અને એમાંથી જે આનંદ આવે છે એ પ્લેઝર છે, વિચ ઇઝ ફોર અ વેરી શોર્ટ ટાઈમ. એ બહુ ક્ષણિક હોય. જેમ કે તમે તમારા ડેટ સાથે ડિનર પર જાઓ છો, ડોપામિન રિલીઝ થાય છે. તમને ગમતી વ્યક્તિનો મેસેજ આવે છે, ડોપામિન રિલીઝ થાય છે. સો દેટ ઇઝ પ્લેઝર. તમે પિઝા સર્વ કરવામાં આવે છે, ડોપામિન રિલીઝ થાય છે. તમે કોઈ ગેમ રમતા હો છો, ડોપામિન રિલીઝ થાય છે. હેપીનેસ ઇઝ સમથિંગ ડિફરન્ટ. ઇટ ઇઝ અ બિટ લોંગ લાસ્ટિંગ એન્ડ ઇટ ઇઝ એક્સપિરિયન્સ્ડ એટ ધ મેન્ટલ લેવલ. તમે આખું વર્ષ મહેનત કરી છે અને તમે કોઈ એક્ઝામમાં ટોપ કર્યું છે, ત્યારે જ અનુભૂતિ થાય છે, એ હેપીનેસ છે. તમે વેકેશનમાં ઘરે જાઓ છો ને 3-4 મહિના પછી તમારા મમ્મી પપ્પાને મળો છો, એ હેપીનેસ છે. તમારા પહેલા બાળકની ફર્સ્ટ ક્રાય સાંભળો છો, એ હેપીનેસ છે. તમે કોઈકને મદદ કરો છો અને જે સંતોષ થાય છે, એ હેપીનેસ છે. વિધાઉટ સ્ટિમ્યુલેશન ઓફ એની સેન્સીસ, that is happiness. And bliss is experienced at the soul level. તમે કશું જ કરતા નથી, તમે માત્ર એક જગ્યાએ બેઠા છો આંખ બંધ કરીને. either you are meditating or nothing, you are simply doing nothing. અને તેમ છતાં તમે જે પ્રસન્ન અવસ્થામાં હો છો, એને બ્લિસ કહેવાય છે. that is પ્રસન્નતા. તો પ્લેઝર ઇઝ ધ મોસ્ટ, આ ત્રણેય, these are all different forms of joy. પણ પ્લેઝર ઇઝ ધ મોસ્ટ ડેન્જરસ ફોર્મ ઓફ જોય. એન્ડ વાય? જે સબસ્ટન્સ આપણને પ્લેઝર આપે છે, એ બધા સબસ્ટન્સીસ આપણા બ્રેનની અંદર ડોપામિન રિલીઝ કરાવે છે. ના, એક બાજુ સ્પેક્ટ્રમની એક બાજુ એવા બદનામ થઈ ચૂકેલા સબસ્ટન્સીસ છે, અને જે ડોપામિન રિલીઝ કરાવે છે, એ બધા સબસ્ટન્સીસ એડિક્ટિવ હોય છે. સો એક બાજુ ટોબેકો, આલ્કોહોલ, કોકેન, હેરોઇન, બધા એવા નાર્કોટિક્સ, ઓપિયોઇડ્સ કે જેનું આપણને એડિક્શન થઈ શકે છે, જે યુફોરિયા ક્રિએટ કરે છે, જે સ્ટિમ્યુલેટ કરે છે, ફોલોડ બાય ડિપ્રેશન, જે ઓલરેડી બેન થઈ ગયા છે, ઇલીગલ છે. પણ એના અપોઝિટ સ્પેક્ટ્રમ પર કેટલાક એવા સબસ્ટન્સીસ છે જે નિર્દોષ છે, અત્યારે હજુ બદનામ નથી થયા. ઓન ધ કોન્ટ્રી, ધીરે ધીરે લીગલાઇઝ થતા જાય છે, પણ એ સબસ્ટન્સીસ પણ એટલા જ ડેન્જરસ છે. સોશિયલ મીડિયા, ગેમિંગ, તમે જે વિડીયો ગેમ્સ રમો છો, ગેમ્બલિંગ, Dream11, MPL, રમી, ચોકલેટ્સ, લવ, પોર્નોગ્રાફી, ફાસ્ટ ફૂડ. તો આ બધા સબસ્ટન્સીસ પણ એડિક્ટિવ છે. નાવ ચોકલેટને હું આમાં ઇન્ક્લુડ એટલા માટે નહીં કરું, કારણ કે આપણે જ્યારે ચોકલેટ ખાઈએ છીએ ત્યારે ડોપામિન રિલીઝ થતું હોવા છતાં સ્ટડીઝ એવું કહે છે કે ઓન્લી 25% રાઇઝ થાય છે ડોપામિન લેવલ્સમાં, જ્યારે બાકી બધી એક્ટિવિટીઝમાં 100% ડોપામિન રાઇઝ થાય છે. સો જે સબસ્ટન્સથી ડોપામિન રિલીઝ વધારે થાય એટલા એડિક્શનના ચાન્સીસ વધારે. લવનામાં મેં એટલા માટે ઇન્ક્લુડ કર્યું છે કે લવ એડિક્શન નથી કરવું. આપણે લવ એડિક્ટ નથી થતા, પણ આપણે વ્યક્તિ એડિક્ટ થઈ જઈએ છીએ. આપણો જે પ્લેઝરનો સોર્સ હોય છે, એ વ્યક્તિનો 2 દિવસ મેસેજ ના આવે અને આપણને વિડ્રોઅલ આવે, મતલબ આપણે ઇરિટેબલ થઈ જઈએ છીએ. સો ટિપિકલ વિડ્રોઅલ સિમ્ટમ્સ, ઇન્સોમનિયા, ઇરિટેબિલિટી, ક્રેવિંગ, આ બધું ત્યારે થાય છે જ્યારે આપણે એક રિલેશનશિપમાં હોઈએ છીએ અને એ વ્યક્તિને મળી નથી શકતા અથવા એનો સંપર્ક નથી થઈ શકતો.
પ્લેઝરનો પીછો કરવામાં પ્રોબ્લેમ શું છે? એનો જવાબ હું તમને આપું છું કે જે સબસ્ટન્સ, જેટલું લિસ્ટ મેં હમણાં કહ્યું તમને, એ લવ, સોશિયલ મીડિયા, ગેમિંગ, ગેમ્બલિંગ, ફાસ્ટ ફૂડ, પોર્નોગ્રાફીથી લઈને ઓલ ધીસ ટોબેકો, હેરોઇન, કોકેન, કે જે સબસ્ટન્સથી આપણને મજા આવે છે, પ્લેઝર આપે છે, એ અનનેચરલી હાઈ લેવલ્સ ઓફ ડોપામિન ક્રિએટ કરે છે ફોર અ વેરી શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ. તમે જેવા ઇન્સ્ટામાં લોગિન થાવ છો, સો ઇફ ધીસ ઇઝ ધ બેઝ લાઇન, અહીંયા તમે લોગિન થયા ઇન્સ્ટામાં એન્ડ યોર ડોપામિન વિલ શૂટ. જ્યાં સુધી તમે સ્ક્રોલ કર્યા કરો છો, ડોપામિન ઊંચું જતું જશે. એઝ soon as you sign off, it will not only come to the baseline, એ નીચે જશે. So once you stop consuming the substance which was giving you pleasure, you will end up in dopamine deficit state. So તમે જ્યારે ઇન્સ્ટામાં લોગિન થયા હતા એ પહેલાં જે તમારી માનસિક સ્થિતિ હતી, તમારો જે મૂડ હતો, એની કરતાં વધુ ખરાબ મૂડમાં તમે બહાર આવશો, કારણ કે હવે તમે ડોપામિન ડેફિસિટ સ્ટેટમાં છો. સો હવે તમને મજા નથી આવતી. સો તમે નોર્મલ મૂડ જાળવી રાખવા માટે અગેન એપ ખોલશો એન્ડ અગેન ધ ડોપામિન વિલ સ્ટાર્ટ રાઇઝિંગ. પણ પ્રોબ્લેમ એ છે કે જેમ જેમ રિપીટેડ એક્સપોઝર થતું જશે, આ જનરલાઇઝ છે, ઓલ એડિક્ટિવ સબસ્ટન્સીસ, જેમ જેમ રિપીટેડ એક્સપોઝર થતું જશે તેમ તેમ જે પ્લેઝર માટે જે સ્ટિમ્યુલાઈની જરૂર છે એ વધતું જશે. પહેલાં તમને 5 મિનિટના સ્ક્રીન ટાઈમથી મજા આવતી, હવે તમારે 15 મિનિટ સ્પેન્ડ કરવો પડશે. ડોઝ વધારતા જવો પડશે ફોર ધ સેમ અમાઉન્ટ ઓફ પ્લેઝર, ઓર એટલા ડોઝથી પ્લેઝરની માત્રા ઘટતી જશે. એન્ડ આફ્ટર રિપીટેડ એક્સપોઝર્સ you will land in a state which is known as anhedonia. Anhedonia means lack of joy. તમે કશું જ ફીલ નહીં કરી શકો. You will go numb. અને this is common with all addicts. સોશિયલ મીડિયા એડિક્ટ્સ હોય કે લવ એડિક્ટ્સ હોય, તમને ગમતું પાત્ર તમને પ્લેઝર આપતી પ્રવૃત્તિ નથી તો તમે સિમ્પલ પ્લેઝર્સ પણ એન્જોય નહીં કરી શકો. જેમ કે કોઈ કોફી શોપમાં બેસીને એકલા કોફી એન્જોય કરવી, સૂર્યાસ્તને માણવો, ઠંડો પવન અનુભવવો, વોક પર જવું, કોઈ પુસ્તક વાંચવું, મમ્મી પપ્પા સાથે વાત કરવી. ધીસ આર ધ સિમ્પલ જોયસ ઓફ લાઈફ. વન્સ યુ આર ઇન અ ડોપામિન ડેફિસિટ સ્ટેટ, આ સિમ્પલ પ્લેઝર પણ આપણે એન્જોય નથી કરી શકતા. એન્ડ ધેન વી બીકમ એન એડિક્ટ. સો આપણને કશું જ મજા નથી આપતું. એક બાજુ પેલું ક્રેવિંગ હોય છે, કાં તો વ્યક્તિનું, કાં તો સોશિયલ મીડિયાનું, કાં તો એ સબસ્ટન્સનું. નાઉ વોટ ઇઝ ધ પ્રોબ્લેમ? સો ફર્સ્ટ વી વિલ ટોક અબાઉટ ધ પ્રોબ્લેમ વિથ સોશિયલ મીડિયા એન્ડ ધેન ધ પ્રોબ્લેમ વિથ લવ. લવ સાથે પણ પ્રોબ્લેમ હોઈ શકે. સો ધ પ્રોબ્લેમ વિથ સોશિયલ મીડિયા, દેર ઇઝ અ વન્ડરફુલ એક્સપેરિમેન્ટ. જ્યારે પણ સાયકોલોજિસ્ટને કન્ડિશનિંગ માટે એક્સપેરિમેન્ટ કરવા હોય ત્યારે એ લોકો સ્કિનર્સ બોક્સનો ઉપયોગ કરે. now તમને ખ્યાલ હશે, સ્કિનર્સ બોક્સ એટલે એક એવું પાંજરું હોય કે જેમાં ઓલ વૈજ્ઞાનિક ઉપકરણો એમાં અંદર સજ્જ હોય. તો એમાં ઉંદરને રાખવામાં આવે, પૂરવામાં આવે. એમાં એક લીવર હોય, જે લીવર પ્રેસ થઈ શકે એવું હોય. એક ફૂડ ડિલિવરી ચેનલ હોય, જેમાંથી એક સ્વાદિષ્ટ ભોજનનો ટુકડો જે ઉંદરને ભાવતો હોય એ એને પહોંચાડવામાં આવે. સો નાઉ વોટ હેપન્સ કે ઉંદર એ સ્કિનર્સ બોક્સમાં રહેલું ઉંદર જેવું લીવર પ્રેસ કરે એટલે એ ડિલિવરી ચેનલમાંથી એક સ્વાદિષ્ટ ભોજનનો ટુકડો જેમાં શુગર વધારે છે, સેચ્યુરેટેડ ફેટ વધારે છે, સોલ્ટ વધારે છે, એને આપવામાં આવે. એવું ફૂડ જે એની અંદર રહેલા ડોપામિનને રિલીઝ કરે. સો ધીરે ધીરે રેટ્સ એવું કન્ડિશન થતા જાય છે કે લીવર દબાવવાથી ફૂડ મળે છે. પણ દેર ઇઝ અ કેચ. દર વખતે લીવર દબાવવાથી ફૂડ ડિલિવર નથી થતું. સો એ ઉંદર પહેલી વાર લીવર દબાવશે ત્યારે ફૂડ આવશે,
બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, 5મી વાર દબાવશે ત્યારે પાછું આવશે. પછી 6 થી 15 વાર સુધી નહીં આવે. પછી ક્યારેક 30મી 35મી વાર લીવર દબાવશે ત્યારે ફૂડ ડિલિવર થશે. સો લીવર પ્રેસ કર્યા પછી થતી આ ફૂડ ડિલિવરી એકદમ રેન્ડમ હોય છે, અનિશ્ચિત હોય છે અને અનિયમિત હોય છે. માટે ધીરે ધીરે ઉંદર એવું સમજતા જાય છે કે જો સ્વાદિષ્ટ ભોજન ખાવું હશે તો આપણે સતત લીવર પ્રેસ કર્યા કરવું પડશે. બિકોઝ વી નેવર નો ક્યારે રિવોર્ડ મળે. સો વી હેવ ટુ કીપ ઓન પ્રેસિંગ ધ લીવર ટીલ વી ગેટ અવર ડોપામિન શોટ. ક્યારેક 50 વાર લીવર પ્રેસ કર્યા પછી ફૂડ ડિલિવર થાય, ક્યારેક 100 વાર. અને એને કારણે સ્કિનર્સ બોક્સમાં રહેલા ઉંદરો આખો દિવસ લીવરની આસપાસ બેઠા રહેતા અને લીવર દબાવ્યા કરતા. આ એકચ્યુઅલ થયેલો એક્સપેરિમેન્ટ છે. એન્ડ નાવ આપણે ઉંદર છીએ, આપણો ફોન સ્કિનર્સ બોક્સ છે અને એમાં આવતા નોટિફિકેશન્સ આપણો રિવોર્ડ સિસ્ટમ છે. સો એ ડિલિવરી એટલી બધી, કોનો મેસેજ ક્યારે આવશે, કોની લાઈક ક્યારે આવશે, એટલું બધું અનપ્રિડિક્ટેબલ હોય છે કે આપણે દર 5 મિનિટે ફોન ચેક કર્યા કરવો પડે છે કે રિવોર્ડ મળ્યો તો નથી ને. કારણ કે 6-7 વાર ચેક કરશું ત્યારે કદાચ એકાદ વાર રિવોર્ડ મળે. સો ઇટ ઇઝ એક્ઝેક્ટલી લાઈક અ ડાયપર. તમારે ચેક કરતા રહેવું પડે ભીનું થયું છે કે નહીં. સો ધીસ ઇઝ ધ પ્રોબ્લેમ વિથ સોશિયલ મીડિયા. નાઉ ધ પ્રોબ્લેમ વિથ લવ. I feel modern day love is very volatile, unstable and insecure. એનું કારણ એવું છે કે હું જ્યારે MBBS કરતો, અમારા કેશુર અહીંયા છે મારો બેચમેટ, તો અમે જ્યારે MBBS કરતા 2000ની વાત છે, 2000-2001ની, ત્યારે સ્માર્ટફોન્સ નહોતા, મોબાઈલ જસ્ટ હજી આવ્યા હતા. અને અમારા ક્લાસમાં બધા પાસે મોબાઈલ પણ નહોતા. પેલો નોકિયાનો જે મોબાઈલ આવતો ને 3315 કે એવું કંઈક, તો જે મોટો કાળો કોઈને માર્યો હોય તો એવો એ ફોન, એ બધા પાસે નહોતા. હાર્ડલી 1-2 સ્ટુડન્ટ્સ પાસે એ મોબાઈલ ફોન હતા. સો દેર વોઝ ડિફિકલ્ટી ઇન એક્સેસ. ત્યારે કોઈ વ્યક્તિ ગમે છે તો એના સુધી પહોંચવામાં જ કેટલા મહિના લાગી જતા, કારણ કે એની સુધી પહોંચવું શક્ય જ ન બનતું. કાં તો એ હોય ત્યારે એની આ 4-5 બહેનપણીઓને ઘેરી વળી હોય, કાં તો ક્લાસ ચાલુ હોય, કેન્ટીનમાં બધા બેઠા હોય, તો કઈ રીતે એપ્રોચ કરવો. અને મોબાઈલ ન હોય તો પહેલાં તો નંબર માંગવામાં કેટલી બધી તકલીફ, કેટલી મથામણ કરવી પડતી. જે લોકો 90sના કિડ્સે એમને અનુભવ્યું હશે કે ઇટ વોઝ સો ડિફિકલ્ટ. અને મજાની વાત શું છે કે નંબર મળે અને એ પણ લેન્ડલાઇનનો નંબર હોય, અને તમે ફોન કરો અને એના પપ્પા ઉપાડે, એટલે અવાજ સાંભળીને જ આપણને એમ થાય મૂકી દઈએ, આગળ વધવું જ નથી. તો ડિફિકલ્ટી ઇન એક્સેસ, કે કોઈ વ્યક્તિ સાથે, ગમતા પાત્ર સાથે જોડાણ કરવામાં જ બહુ સમય નીકળી જતો, બહુ મહેનત લાગતી. કોઈ વ્યક્તિનો નંબર માગવો, નામ પૂછવું, એની સાથે આગળ વધવું, ડિનર પર જવું, ઇટ વોઝ અ ડિફિકલ્ટ પ્રોસેસ. એક્સેસ વોઝ ડિફિકલ્ટ. અને બીજું જે છે કે રિવોર્ડ ઓપ્શન્સ વેર વેરી લિમિટેડ. કાં તો તમે રૂબરૂ મળો, એ તમારો રિવોર્ડ છે, જે દરરોજ શક્ય ન બને. અથવા તો પેલા નોકિયાના ફોનમાં મેસેજ આવતો, લાઇટ થતી, અને એમાં પણ 2000 SMS ફ્રીની સ્કીમ હોય, અને એ તહેવારોમાં લાગુ ન પડે. એટલે તમારે કાં તો 2000 બલ્ક મેસેજ ખરીદી લેવા પડે, અને પછી તમે બિંદાસ મેસેજ કરી શકો. તો તમે રાત્રે ટેક્સ્ટબુક વાંચતા હો, સર્જરી વાંચતા હો, અને તમને ખબર છે એક્ઝામ આવે છે, પણ એ લાઇટ થાય એ માટે તમે જાગતા રહો, ક્યારેનો મેસેજ આવશે, એ નવરી પડશે, એને વાંચી લીધો છે, પછી મેસેજ કરશે ગુડ નાઇટનો. સો બહુ લિમિટેડ રિવોર્ડ હતા. એની સામે અત્યારે એક્સેસ ઇઝ સુપર ઇઝી. મતલબ તમારે ખાલી ગમતી વ્યક્તિનું નામ જ જાણવાનું રહે છે, નામ ને અટક. સર્ચ કરો ઇન્સ્ટા પર, ફેસબુક પર,
ફ્રેન્ડ રિક્વેસ્ટ કે મેસેજ રિક્વેસ્ટ મોકલો અને જો એક્સેપ્ટ કરી લીધી મતલબ તમારું ચંદ્રયાન ઉપડી ગયું. ઇઝન્ટ ઇટ? મતલબ કોઈ ડેટિંગ એપ પર જાઓ, એનું નામ સર્ચ કરો અને સ્વાઇપ રાઇટ, મતલબ બૂમ, મતલબ તમારું કામ થઈ ગયું. સો ધ એક્સેસ ઇઝ વેરી ફાસ્ટ એન્ડ વેરી ઇઝી. તમે કોઈ પણ વ્યક્તિ સાથે બહુ ઇઝીલી કનેક્ટ થઈ શકો છો બિકોઝ યુ હેવ એન નંબર ઓફ ઓપ્શન્સ. અને હવે તો પાછું એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન, પાસવર્ડ, ફેસ લોક, ડિસઅપિયરિંગ મોડ, ડિસઅપિયરિંગ મેસેજીસ, ઇનકોગ્નિટો મોડ, મતલબ સુપર પ્રાઇવેટ, ઇઝીયર એક્સેસ એન્ડ એન નંબર ઓફ રિવોર્ડ્સ. કેટલા બધા રિવોર્ડ્સ, મતલબ એ વ્યક્તિના મેસેજનો જવાબ હજી તો વોટ્સએપ પર આપીએ ત્યાં એનો મેસેજ પાછો ઇન્સ્ટામાં આવી ગયો હોય એટલે ઇન્સ્ટામાં જઈને એને રિપ્લાય કરવાનો, ત્યાં પછી ફેસબુકમાં મેસેન્જરમાં કોઈકનો બીજાનો મેસેજ હોય એને જઈને રિપ્લાય કરવાનો અને એના ફોટાને લાઇક કરવાની તો બાકી જ હોય હજી. સો કેટલા બધા રિવોર્ડ ઓપ્શન્સ, ઇન્ફિનિટ રિવોર્ડ્સ. મતલબ તમે જો નોટિફિકેશન બંધ નહીં કરો તો એ રિવોર્ડ્સ ચાલુ જ રહેવાના છે જ્યાં સુધી તમારું ડેટા કનેક્શન કે વાઈફાઈ ચાલુ છે ત્યાં સુધી. એન્ડ થર્ડ, સ્પીડી રિવોર્ડ્સ. તમે જેવો મેસેજ કર્યો તરત રિપ્લાય આવી ગયો. સો ધોઝ વેર ધ ડેઝ કે જ્યારે મેસેજ કર્યા પછી 2 કલાક 3 કલાક સુધી ફોન જોવાનો જ નહીં, કારણ કે એ વાર જ લાગે મેસેજ આવતા. એની પહેલાં પોસ્ટકાર્ડમાં 7 દિવસ રાહ જોવી પડતી. તો ધીરે ધીરે જે રિવોર્ડ્સ છે સ્પીડી થવા માંડ્યા અને એડિક્શન માટેના સૌથી રિસ્ક ફેક્ટર્સ કહી શકાય એવા 2, ઇઝી એક્સેસ એન્ડ સ્પીડી રિવોર્ડ. તમે કોઈ ડ્રગ હાઇપોડર્મિક નીડલથી લો અને જે તમને સ્ટિમ્યુલેશન થાય એવું ઓરલ લો અને ન થાય. સો સ્માર્ટફોન્સ આર અવર હાઇપોડર્મિક નીડલ્સ. એ ડિજિટલ હેરોઇન આપણને તાત્કાલિક ડિલિવર કરે છે. બટ there is a problem and that is the problem of plenty. મતલબ બંને જણ પાસે બહુ બધા ઓપ્શન છે. સો હવે રિલેશનશિપમાં સાંધો કરવાને બદલે લોકો રિપ્લેસમેન્ટ શોધતા થઈ ગયા છે. એક જગ્યાએથી તકલીફ થાય તો બીજી 10 રિક્વેસ્ટ તૈયાર જ છે અને એ બંને માટે છે. So that's why I use the word insecure and volatile love. Because તમને થોડા સમય વધારે આપણને અમારા વખતે અમે નિશ્ચિંત હતા કે 2 દી 3 દી 4 દી પછી તો ક્યાંક કેન્ટીનમાં કે લાઇબ્રેરીમાં ક્યાંક તો વાત થશે જ. હવે તો તમને સતત ભય રહે છે અને ઇન્સિક્યોરિટી લેવલ કેમ વધારે છે ખબર છે? કારણ કે તમારી બેનપણીના પિક્ચર પર તમારા બોયફ્રેન્ડે લવ રિએક્ટ કર્યું છે એ ઇન્સ્ટા તમને પહેલાં બતાવશે. તો પહેલાંના સમયમાં ઓલા એવા છે ને એકતા કપૂરની સિરિયલ જેવા નેગેટિવ પાત્રો હતા કે જે ગામની પંચાયત કરતા હોય, એવા ઘણા બધા હોય છે કોલેજમાં કે આપણો લવ ઇન્ટરેસ્ટ કોઈ બીજા સાથે ફરતો હોય પહેલાં આપણને આવીને કે જોજો, કોફી શોપમાં જોયા હતા, લાઇબ્રેરીમાં બેઠા હતા, ઘોઘા સર્કલે જોયા હતા. આજના સમયમાં એની જરૂર નથી કારણ કે આ કામ એઆઈ અલ્ગોરિધમ કરે છે. મતલબ અલ્ગોરિધમ તમને એ જ બતાવશે પરફેક્ટલી કે જે તમને ઇન્સિક્યોર કરશે. સેકન્ડ પ્રોબ્લેમ ઇઝ જેલસી. કારણ કે પહેલાં કેવું હતું કે આપણી કમ્પેરિઝન આપણા ફઈના દીકરા સાથે કે મામાની દીકરી સાથે કે આડોશ પડોશવાળા સાથે થતી. હવે તો કોઈની પણ સાથે કમ્પેરિઝન થઈ શકે છે. મતલબ જેને આપણે ઓળખતા પણ નથી એ માલદીવ્સ જઈને ફોટા પોસ્ટ કરે છે અને આપણે અહીંયા બેઠા બેઠા નિશાસા નાખીએ છીએ. એન્જોઈંગ કોફી વિથ વાઇફી એવું કોઈ પિક્ચર પોસ્ટ કરે છે અને તમે બળી જાઓ કે અમારે તો બોલા ચાલે 2 દિવસથી. પણ પ્રોબ્લેમ એ છે કે સોશિયલ મીડિયામાં લોકો પોતાની બેસ્ટ મોમેન્ટ્સ શેર કરે છે. ત્યારે એવું નહીં કે ઘરો ઝઘડો કરીને અહીંયા કોફી પીવા આવ્યા છીએ. આ કોફી છે એના સમાધાન રૂપે છે. તો ઇટ ઇઝ ઓનલી ધ વન ડાયમેન્શનલ વ્યૂ ઓફ સમબડીઝ લાઈફ. લોકો પોતાનો ડર, પોતાની અસલામતી, પોતાના સંઘર્ષો
પોતાની એકલતા શેર નથી કરતા. એ માત્ર ક્ષણિક આનંદની રજૂઆત કરે છે. એ જ ક્ષણો શેર કરે છે કે જે આવીને ચાલી ગઈ, અને એ ક્ષણને જોઈને આપણે જીવ બાળ્યા કરીએ છીએ. થર્ડ પ્રોબ્લેમ ઇઝ ફોમો, feeling of missing out, or fear of missing out is the right word. So why there is fear of missing out? કારણ કે આપણા 5 મિત્રો છે અને 4 મિત્રો કોઈ ટ્રીપ પર જાય છે અને આપણે નથી જઈ શકતા અથવા આપણને ઇન્વાઇટ નથી કર્યા, અને એ 4 જણ ત્યાં જઈને સૌથી પહેલાં કામ ફોટો પાડવાનું કરશે, બીજું કામ પોસ્ટ કરવાનું કરશે, ત્રીજું કામ એકબીજાને ટેગ કરવાનું કરશે, અને AI આપણને વારાફરતી ચારેયની ફીડ બતાવ્યા કરશે. સો ફિયર ઓફ મિસિંગ આઉટ, આપણને એવું લાગે છે કે કોઈ આનંદની ક્ષણ પામવામાં આપણે ચૂકી ગયા છીએ. વી હેવ મિસ દેટ. હવે ફોમોની સામે જોમો છે, દેટ ઇઝ જોય ઓફ મિસિંગ આઉટ. પણ બિકોઝ આ પ્રોબ્લેમ શું છે, મતલબ સોશિયલ મીડિયાનું જે સૌથી પહેલી જે મેન્ટલ હેલ્થ ઇફેક્ટ છે, ઇટ ઇઝ ઇનએડિક્વસી. એ કોન્સ્ટન્ટલી આપણને ઇનએડિક્વેટ ફીલ કરાવ્યા કરે છે, આઈધર આપણી પોતાની જાત વિશે ઓર આપણા અપિયરન્સ વિશે. કારણ કે એઝ સૂન એઝ વી લોગ ઇન ટુ એની સોશિયલ મીડિયા, વી લેન્ડ ઇન ધ ઝોન ઓફ કમ્પેરિઝન અનનોઈંગલી. એડિક્ટિવ તો છે જ. There are multiple studies જેવું કહે છે કે સોશિયલ મીડિયા ટાઈમ જેમ જેમ વધતો જાય છે એમ એન્ઝાયટી અને ડિપ્રેશન વધતું જાય છે. now એની માટે લોકો ટર્મ વાપરે છે લર્ન્ડ હેલ્પલેસનેસ. પણ એન્ઝાયટી કેમ છે? એન્ઝાયટી એટલા માટે છે કારણ કે આપણે કોઈને મેસેજ કરીએ છીએ, પછી જ્યાં સુધી એના મેસેજનો રિપ્લાય નથી આવતો ત્યાં સુધી આપણને ચેન નથી પડતો, કારણ કે આપણે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનથી કન્ડિશન થઈ ચૂક્યા છીએ. વી વોન્ટ ઇન્સ્ટન્ટ રિવોર્ડ, ઇન્સ્ટન્ટ રેકગ્નિશન, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન. એક સમય હતો કે પોસ્ટકાર્ડ લખીને આપણે 7 દિવસ રાહ જોતા, SMS કરીને 3 કલાક 4 કલાક અડધો દિવસ રાહ જોતા કે ક્યારેય એને ફ્રી થશે, મેસેજ વાંચશે ને પછી એની અનુકૂળતાએ રિપ્લાય કરશે. અને આજે બ્લુ ટિક થઈ ગયા પછી જવાબ ન આવે તો લોકોના હાર્ટ રેટ 120 સુધી પહોંચી જાય છે, કારણ કે એને ખબર જ નથી બીજા કેટલા લોકો સાથે ચેટ ચાલતી હશે. સો અગેન દેર ઇઝ ઇન્સિક્યોરિટી. મારી કોઈ વાતનું ખરાબ લાગ્યું હશે, બ્રેકઅપ કરવાની છે, વોટ ઇઝ રોંગ? જવાબ કેમ ન આવ્યો? બિકોઝ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન નથી એટલે એન્ઝાયટી છે. અને એન્ઝાયટી કઈ હદ સુધીની કે જ્યાં સુધી રિવોર્ડ નથી મળતો ત્યાં સુધી વી આર ગ્લુડ ટુ અવર સ્માર્ટફોન્સ. ખાલી મેસેજની વાત નથી. 2 કલાકમાં 1000 લાઇક ન આવે એટલે આપણને એમ થાય કે ઇન્સ્ટાના અલ્ગોરિધમમાં જ કંઈક પ્રોબ્લેમ છે. ડિપ્રેશન એટલા માટે, અને એસ્પેશિયલી જે લર્કર્સ હોય છે, નાવ લર્કર્સ એટલે કે જે લોકો કાંઈ જ કન્ટ્રીબ્યુટ નથી કરતા, ચૂપચાપ સોશિયલ મીડિયા એપ પર લોગિન થાય છે, જોઈ લે છે કે કોણ ક્યાં ફરવા ગયું છે, કોણ કોની સાથે ડેટ પર ગયું છે, કોણે કેવા કપડાં પહેર્યા છે, કોણે કયા ગીત પર રીલ બનાવી છે, અને ઊંડો નિશાસો નાખીને પછી સૂઈ જાય છે. સો ધીઝ આર ધ લર્કર્સ, જે માત્ર ને માત્ર ફીડ જોયા સિવાય બીજું કશું જ નથી કરતા. સો લર્કર્સ હેવ ધ હાઈએસ્ટ ચાન્સીસ ઓફ હેવિંગ ડિપ્રેશન, because again comparison. So એક ડિક્ટમ છે કે if you are using social media, be a creator and not a consumer. And if you cannot create something, if you cannot be a creator, at least be a communicator. So આજ બે સોશિયલ મીડિયાના બેસ્ટ યુઝિસ છે, either to create something or to communicate something. પણ જો તમે કન્ઝ્યુમ કર્યું સોશિયલ મીડિયા વિધાઉટ ક્રિએટિંગ સમથિંગ ઓર કમ્યુનિકેટિંગ ટુ એનીવન, there are very high chances કે તમારી મેન્ટલ હેલ્થ
ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થશે. સ્લીપ ડિપ્રાઇવેશન, ઓબ્વિયસલી, કારણ કે મેલાટોનિન સિક્રેશન સાથે ડાયરેક્ટલી ઇન્ટરફિયર કરે છે બ્લુ લાઇટ. તો તમે રાત્રે કેટલો ટાઈમ તમારા ફોન હાથમાં રાખો છો એના પર તમારી ક્વોલિટી ઓફ સ્લીપ ડિપેન્ડ કરે છે. સો large and large, I would say, public display of personal moments or personal emotions. અને એને કારણે ક્યારેક આપણે અસ્વસ્થ થઈ જઈએ છીએ. Another major issue with social media and love is there is a wide gap between expectation and reality. આ ક્યારેય એવો ગેપ છે જે કોઈ રીતે ભરાય જ નથી. એનું કારણ છે કે અલગ અલગ કેટલાય એંગલથી સેલ્ફી પાડી, એમાં કેટલાય ફિલ્ટર નાખી અને પછી પિક્ચર પોસ્ટ થયું હશે એની તમને કલ્પના જ નથી. ઇઝન્ટ ઇટ? મતલબ 25-30 ફોટામાંથી 2 કે 3 માંડ સિલેક્ટ થાય છે અને એમાંય પેલા બ્યુટી ફિલ્ટર્સ ને કેટલું બધું આવે છે. અને એ વ્યક્તિ સાથે જ્યારે તમે સ્વાઇપ રાઇટ કરો છો અથવા એના પ્રોફાઇલના પ્રેમમાં પડીને જ્યારે તમે એ વ્યક્તિને મળવા જાઓ છો કોફી શોપ પર, ત્યારે કેટલા એવા હશે કે જેને ટેબલ પર બેસતા જ એમ થયું છે કે કોફી નથી પીવી, ઊભા થઈ જઈએ. મતલબ ઇમિજિએટલી તમને એવું થાય કે યાર આ ક્યાંય છે. ઇન ધીસ ઇઝ ધ મને મેક્સિમમ લોકોએ આ કહ્યું છે. અને ફર્સ્ટ મીટિંગ ઇફેક્ટ કે શું કહેવાતો હશે ખબર નથી, પણ એનું રીઝન એ છે. અને છોકરાઓમાં બી મતલબ બેકગ્રાઉન્ડમાં પ્રોફાઇલ પિકમાં ઓડી હોય, BMW હોય, એક એવી મોંઘી બાઇક હોય, અને જ્યારે કોફી શોપમાં પહોંચે ત્યારે રિક્ષામાં આવ્યો હોય. સો ધ પ્રોબ્લેમ ઇઝ ઓગમેન્ટેડ રિયાલિટી. આને પિગ્મેલિયન ઇફેક્ટ કહેવાય છે. સો એક ગ્રીક પૌરાણિક કથા પ્રમાણે એક મૂર્તિકાર હતો, શિલ્પકાર, જેને પિગ્મેલિયન જેનું નામ હતું. એણે એક એવી સુંદર મૂર્તિ બનાવી કે પછી પોતે બનાવેલા સર્જન એટલે કે મૂર્તિના પ્રેમમાં પડી ગયો, એની સાથે લગ્ન કરી લીધા. સો હી વોઝ ઇન ડીપલી લવ વિથ હિઝ ઓન ઇમેજિનેશન. તો તમે જ્યારે કોઈ વ્યક્તિની કલ્પનાના પ્રેમમાં પડો છો એને પિગ્મેલિયન ઇફેક્ટ કહેવાય છે. તમે ધારી લીધું છે કે આ વ્યક્તિ આટલી સુંદર હશે. જસ્ટ બિકોઝ એણે જે બ્રાન્ડ રિપ્રેઝેન્ટ કરી છે સોશિયલ મીડિયા પર કે ડેટિંગ એપ પર, જે ફોટોગ્રાફ્સ મૂક્યા છે, જે હોબીઝ લખી છે, એના આધારે તમે એક કલ્પના બાંધી છે કે આ વ્યક્તિ આવી હશે. ચલો પહેલી મુલાકાતમાં નથી તૂટી કલ્પના, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી ક્યારેક તો તૂટશે જ. અને સૌથી દુઃખદ શું હોય છે કે વ્યક્તિ, ચલો એમ માની લો કે સોશિયલ મીડિયામાં જેવી દેખાય છે એવી ને એવી જ છે, પણ ધીમે ધીમે જ્યારે તમે એના આઈડિયાઝ, એના વિચારો, એનું વાંચન, એનું પરસેપ્શન જાણતા જાઓ છો ત્યારે ધીરે ધીરે તમે ડિસઅપોઇન્ટ થતા જાઓ છો. સો દેર ઇઝ અ વાઇડ ગેપ. કોઈના પ્રોફાઇલથી જજ કરીને આપણે એના પ્રેમમાં પડીએ છીએ અથવા એનામાં ઇન્ટરેસ્ટ બતાવીએ છીએ, અને જ્યારે હકીકતમાં એ વ્યક્તિ આપણી સામે આવે છે ત્યારે એ ખૂબ બધું ડિસઅપોઇન્ટમેન્ટ લઈને આવે છે. અધર બિગ પ્રોબ્લેમ ઇઝ, અમારે ખાસ કહેવું છે કે દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ઓનલાઈન કોમ્યુનિકેશન એન્ડ ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન. ના અત્યારે, અને આ માત્ર રોમેન્ટિક રિલેશનશિપમાં નહીં, બધે લાગુ પડે છે કે અત્યારે આપણા કોમ્યુનિકેશનની મોટા ભાગની ભાષા ટેક્સ્ચ્યુઅલ છે. આપણે વોટ્સએપ કરીએ છીએ, મેસેજ કરીએ છીએ, ઓર ઇમોજીસ મોકલીએ છીએ. નાવ આ બધી ટેક્સ્ચ્યુઅલ લેંગ્વેજ પર્યાપ્ત નથી. કારણ કે જ્યારે તમે મેસેજથી કોઈને કશું મોકલો છો ત્યારે એમાં અર્થ વિલોપન થાય છે, અર્થ ઘસાતો જાય છે, મૂળ મેસેજ ક્યાંક લુપ્ત થતો જાય છે. એનું કારણ હું તમને હમણાં કહું. પણ એક કોમ્યુનિકેશન એક્સપર્ટ છે, એને રિલેશનશિપ કોચ તારા બ્લેર કરીને, એમણે એક બહુ સરસ વિધાન કર્યું છે કે આઈ વોન્ટ કે તમે લખી રાખો અથવા યાદ રાખો કે યુઝ ટેક્સ્ટ only for information and not for communication. જો આપણને
માહિતી અને સંચાર વચ્ચેનો ભેદ ખબર હોય તો આપણે પ્રોપરલી આપણી વાત સામેવાળી વ્યક્તિ સુધી પહોંચાડી શકીએ. નાઉ there is a difference. So what is the difference? તો જ્યારે હું કોઈને એમ મેસેજ કરું છું કે આજે ઘરે હું મોડો આવીશ, તો ઇન્ફોર્મેશન છે. આપણે સાંજે 7 વાગે કોફી શોપમાં મળીએ, એ ઇન્ફોર્મેશન છે. ઘરે આવ ત્યારે ફલાણું લેતો આવજો, ફલાણું પેશન્ટ જોવાનું છે, ઇન્ફોર્મેશન છે. એની માટે ટેક્સ્ટ યુઝ કરવી જોઈએ. પણ આજે તારો મૂડ કેમ નહોતો, તારી વાતોથી મને હર્ટ થયું છે, તારે આવું નહોતું બોલવું જોઈતું, આ કોમ્યુનિકેશન છે. સો જ્યારે પણ કોમ્યુનિકેટ કરવાનું હોય કોઈની સાથે ત્યારે ડુ નોટ યુઝ સોશિયલ મીડિયા, ડુ નોટ યુઝ ઇમોજીસ, ડુ નોટ યુઝ ટેક્સ્ટ મેસેજીસ. કારણ કે યુક્લાના પ્રોફેસર, સાયકોલોજીના પ્રોફેસર, દેટ ઇઝ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા લોસ એન્જલિસ ના પ્રોફેસર એન્ડ હેડ ડૉક્ટર આલ્બર્ટ મેહરાબિયન. હવે ડૉક્ટર આલ્બર્ટ મેહરાબિયન તમે ગૂગલમાં સર્ચ કરજો, એની કોમ્યુનિકેશન એડવાઇસ માટે, કોમ્યુનિકેશન બુક્સ માટે જાણીતા છે. અને એમણે એક રૂલ બનાવેલો છે, 7%, 38%, 55%નો રૂલ. જે રૂલ એવું કહે છે કે આપણા વ્યવહારમાં, આપણી વાતચીતમાં શબ્દો કે મેસેજનું મહત્વ માત્ર 7% છે. સો હું તમને કંઈક મેસેજ કરું, ટેક્સ્ટ મેસેજ, એ મેસેજ ખાલી 7% કોમ્યુનિકેટ કરે છે. 38% કોમ્યુનિકેશન આપણું અવાજના ટોન, એની પિચ અને વક્તૃત્વ શૈલીથી થતું હોય છે. સો દેટ ઇઝ 45%. બાકીના 55% કોમ્યુનિકેશન આપણી બોડી લેંગ્વેજ અને ફેશિયલ એક્સપ્રેશન્સ અને આંખોથી થાય છે. સો નો મેટર તમે ગમે એટલો રોમેન્ટિક મેસેજ મોકલો, સ્ટીલ તમારી પૂરી વાત સામે છેડે કન્વે નહીં થાય. એક બહુ સરસ ગીત છે, જો ભી મેં કહેના ચાહું બરબાદ કરે અલ્ફાઝ મેરે. સો જ્યારે પણ તમને એવું લાગે છે કે કોઈ ક્રિટિકલ વસ્તુ ડિસ્કસ કરવાની છે, કોઈ સિરિયસ મેટર ડિસ્કસ કરવાની છે, કોઈ ગંભીર ચર્ચા કરવાની છે, ઓલવેઝ યુઝ હાયર લેવલ ઓફ કોમ્યુનિકેશન. ટેક્સ્ટ કરવાને બદલે ફોન કરો, ફોન કરવાને બદલે વિડીયો કોલ કરો, અથવા બેસ્ટ રૂબરૂ મુલાકાત લો. કારણ કે હું તમને નાનું એક્ઝામ્પલ આપું, તારે જે કરવું હોય તે કર. આ મેસેજ છે, મારી વાઈફ તરફથી આ મેસેજ આવ્યો. હવે જો હું ખાલી ટેક્સ્ચ્યુઅલ કન્ટેક્સ્ટમાં વિચારીશ તો આઈ વિલ બી વેરી હેપી કે મને પૂરેપૂરી આઝાદી મળી ગઈ છે. બટ યુ નો ઇટ ઇઝ અધરવાઇઝ. કોઈ સ્ત્રી જ્યારે તમને એવું કહે છે કે તારે જે કરવું હોય તે કર, ત્યારે એની બોડી લેંગ્વેજ જુઓ. એની આંખો નમેલી હશે, અદબ વળેલી હશે, તો તમને ખ્યાલ આવી જશે કે એની બોડી લેંગ્વેજ, એની આંખો, એના ફેશિયલ એક્સપ્રેશન એના શબ્દો સાથે સિંક નથી થતા, મેચ નથી થતા. સો તારે જે કરવું હોય તે કર, બટ બી રેડી ફોર ધ રિપરકશન્સ. સો માટે ખાલી શબ્દોનું મહત્વ નથી, ઓનલી 7% ઇમ્પોર્ટન્સ છે. અને દેટ ઇઝ ધ રીઝન કે જે ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન છે, તમે કોઈ સાથે આખી રાત ચેટ કરો, એમાં તમને એટલી મજા નહીં આવે જેટલું તમે અડધી કલાક રૂબરૂ એ વ્યક્તિને મળો છો. ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન ઇઝ વેરી સુપરફિશિયલ એન્ડ લેસ ઇમોશનલી સેટિસ્ફાઈંગ. એનું રીઝન છે કે there are 5 લવ લેંગ્વેજીસ. તમને ખબર હશે, પ્રેમની 5 ભાષા. એક બહુ સરસ પુસ્તક છે ગેરી ચેપમેનનું, 5 લવ લેંગ્વેજીસ. એમાં પહેલી લવ લેંગ્વેજ છે સ્પર્શ. તમે કોઈનો હાથ પકડો છો, કોઈના માથે હાથ ફેરવો છો. આ જનરલાઇઝ છે. મારી દીકરીને હું પીઠ પર વેરી ગુડ બેટા એમ કહું, એના માથે હાથ ફેરવું, તો એ વધારે ઇફેક્ટિવલી કોમ્યુનિકેટ થાય છે. બીજી છે શબ્દો, વર્ડ્સ ઓફ એફર્મેશન. આજે તે સરસ રસોઈ બનાવી છે, યુ આર વેરી ઇમ્પોર્ટન્ટ, યુ આર અ પ્રેશિયસ પાર્ટ ઓફ માય લાઈફ. તો જ્યારે તમે કોઈને
આ શબ્દો દ્વારા કોઈનું અભિવાદન કરો છો, એ પણ એક લવ લેંગ્વેજ છે. થર્ડ ઇઝ સોગાદ, ગિફ્ટ. જ્યારે તમે કોઈ માટે ગિફ્ટ આપો છો તમારી ગમતી વ્યક્તિને, તો એ પણ પ્રેમની એક અભિવ્યક્તિ છે. ફોર્થ ઇઝ સેવા, સર્વિસ. જ્યારે તમે કોઈ માટે કશું કરો છો, તમે કોઈ માટે પાણીનો ગ્લાસ લાવો છો, ચાનો કપ લાવો છો, કંઈ પણ તમે કશું કોઈકને માટે કરો છો, તો એ પ્રેમની અભિવ્યક્તિ છે. એન્ડ લાસ્ટ ઇઝ સમય, ફિઝિકલી સાથે વિતાવેલો સમય, બીજું કશું જ નહીં, બસ એકબીજાની સાથે કરેલી વાતો. આ 5 લવ લેંગ્વેજ છે. હવે આમાં ક્યાંય સ્ક્રીન ટાઈમ નથી. સો કોઈ વ્યક્તિ તમારા માટે સોશિયલ મીડિયામાં ગમે તેટલા હાર્ટ ઉછાળે, જો વાસ્તવિક જીવનમાં એની માટે, તમારા માટે એની પાસે સમય, એટેન્શન કે કાળજી નથી, તો એ સંબંધ નિરર્થક છે. સો these are the main problems of love and social media. હજી કદાચ કંઈક બાકી રહી ગયા હોય તો આપણે પછી ડિસ્કસ કરીએ. પણ કમિંગ ટુ ધ કોમન સોલ્યુશન, સો પહેલાં આપણે લવનું સોલ્યુશન વિચારીએ અને પછી સોશિયલ મીડિયાનું સોલ્યુશન વિચારીએ. સો લવનું સોલ્યુશન હું એવું કહીશ કે ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટનો એક નિયમ છે, ડુ નોટ પુટ ઓલ યોર એગ્સ ઇન વન બાસ્કેટ. તમારું બધું આર્થિક રોકાણ ક્યારેય કોઈ એક જગ્યાએ ન કરવું, કારણ કે જો એ કંપની ઉઠી જાય, બેંકરપ્ટ થઈ જાય, નાદારી નોંધાવે, તો તમે બરબાદ થઈ શકો છો. ઇન્વેસ્ટમેન્ટનો આ નિયમ ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટમાં પણ એટલો જ લાગુ પડે છે. આપણું બધું જ ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ ક્યારેય કોઈ એક વ્યક્તિમાં ન કરવું, કારણ કે જો એણે આપણને ડમ્પ કરી દીધા, ઘોસ્ટ કરી દીધા, તો આપણે બરબાદ થઈ જશું. નાઉ વોટ આઈ મીન બાય ધીસ, કે જ્યારે તમે કોઈ રોમેન્ટિક રિલેશનશિપમાં હો ત્યારે તમારું ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ એ વ્યક્તિ સિવાય પણ બીજી અનેક બાબતોમાં હોવું જોઈએ. તમને ગમતી પ્રવૃત્તિ કરવી, તમારા મિત્રો સાથે ફરવું, મમ્મી પપ્પા સાથે વાત કરવી, પુસ્તકો વાંચવા, એકલા ડ્રાઈવ પર જવું, પોતાની જાતમાં ઇન્વેસ્ટ કરવું, જેથી કરીને કાલ સવારે કોઈ કારણસર એ રિલેશનશિપ વર્કઆઉટ ન થઈ તો તમારું બાકી જગ્યાએ કરેલું ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ તમને સંભાળી લેશે. દુઃખ થશે થોડુંક ઓછું, એટલીસ્ટ બરબાદ તો નહીં થઈએ. પણ પ્રોબ્લેમ એ છે કે જેવું એઝ સુન એઝ વી એન્ટર ઇન ટુ અ રિલેશનશિપ, આપણે જીમ જવાનું બંધ કરી દઈએ છીએ, મિત્રો સાથે ફરવાનું બંધ કરી દઈએ છીએ, and our entire focus is on that particular person. કેટલાક લોકો તો વાંચવાનું બંધ કરી દે છે કે હવે આ મળી ગયું, બીજું શું, MBBS કરીને શું, MD કરીને. સો જેટલી પેશનથી તમે એ વ્યક્તિના પ્રેમમાં છો, એટલી જ પેશનથી તમે તમારી ગમતી પ્રવૃત્તિના પણ સંપર્કમાં રહો, એ એટલું જરૂરી છે. સો દેટ વન ડે પેલી વ્યક્તિએ તમને એવું કીધું કે ઇટ્સ ઓવર, ઓર આઈ નો લોંગર મને કશું જ ફીલ નથી થતું, એના પેગેસિસ એને માટે વર્ડ છે, ટુ ફોલ આઉટ ઓફ લવ. તમારી પ્રવૃત્તિ ક્યારે તમને એવું નહીં કહે. સો ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ જેટલી વેરિયસ એક્ટિવિટીઝમાં, જેટલા મિત્રોમાં, જેટલા સ્વજનોમાં, જેટલા પુસ્તકોમાં, જેટલી પ્રવૃત્તિઓમાં કરી શકાય, એટલું બરબાદ થવાની શક્યતા ઓછી છે. એન્ડ રિલેશનશિપની 3 મોટી વાતો, કે ક્યારે ન પ્રવેશવું, ક્યારે પ્રવેશવું અને ક્યારે નીકળી જવું. તો ક્યારે ન જ પ્રવેશવું, જ્યારે તમને એકલતા લાગતી હોય ત્યારે ક્યારે ન પ્રવેશવું, બિકોઝ પ્રેમમાં પડી જવું એ એકલતા દૂર કરવાનો ઉપાય નથી. જાત અને એકાંતથી ભાગીને પ્રેમમાં પડવાનું પરિણામ બહુ ભયંકર આવતું હોય છે. કારણ કે જો અત્યારે
તમારી આસપાસનું વાતાવરણ, એટલે કે તમારી પોતાની જાત, તમારી પોતાની કંપની, તમારા મિત્રો, તમારા સ્વજનો કે તમારી આસપાસનું વાતાવરણ તમારી એકલતા દૂર નથી કરી શકતા, તો આ જગતમાં એવી કોઈ રોમેન્ટિક રિલેશનશિપ નથી જે તમને બચાવી શકે. સો જ્યાં સુધી તમે એકલા ડ્રાઈવ પર ન જઈ શકો, માસ્ટર ડેટિંગ વર્ડ છે એની માટે, એકલા ડેટ પર જવું, એકલા ડેટ પર ન જઈ શકો, એકલા ડ્રાઈવ પર ન જઈ શકો, કોઈ રેસ્ટોરન્ટ, પાર્ક કે થિયેટરમાં જઈને એકલા એન્જોય ન કરી શકો, એકલા એક જગ્યાએ બેસીને પુસ્તક ન વાંચી શકો, પોતાની કંપની એન્જોય ન કરી શકો, ત્યાં સુધી કોઈ રિલેશનશિપમાં પ્રવેશવું પોતાની જાત અંદર રહેલો ખાલીપો ભરવા માટે એ ડિઝાસ્ટર માટેની શોર્ટ ફોર્મ્યુલા છે. બિકોઝ જો તમે તમારી જાતને સુખી નથી કરી શકતા, તો આ જગતમાં એવી કોઈ વ્યક્તિ નથી જે તમને સ્વર્ગનો અનુભવ કરાવશે. ક્યારે પ્રવેશવું? તો આપણી સૌથી મોટી ગેરમાન્યતા એ છે કે સુખી થવા માટે લગ્ન કરવા જોઈએ, કે સુખી થવા માટે રિલેશનશિપમાં પ્રવેશવું જોઈએ. હવે આપણને સુખી કરવાની જવાબદારી કોઈ બીજા પર નાખવી તો કેટલો મોટો અત્યાચાર છે. મતલબ જો હું મારી જાતને સુખી નથી કરી શકતો, તો સામેવાળી વ્યક્તિ એવું કયું સુખ લઈને આવવાની છે? સો જ્યારે પણ કશાકની માંગણી સાથે, કશાક મેળવી લેવાની અપેક્ષા સાથે આપણે જ્યારે કોઈ રિલેશનશિપમાં પ્રવેશીએ છીએ, ત્યારે બહુ જલ્દી આપણને રિયલાઇઝ થઈ જાય છે કે ધીસ ઇઝ નોટ વર્કિંગ આઉટ. ટુ હેપી ઇન્ડિવિડ્યુઅલ્સ મેક અ હેપી રિલેશનશિપ. પોતાની જાત અને જિંદગીથી સભર, સંતુષ્ટ અને સુખી હોય એવી બે વ્યક્તિઓ જ્યારે પરસ્પર નજીક આવે છે, ત્યારે એક હેપી રિલેશનશિપ બને છે. સો કોઈ રિલેશનશિપમાં પ્રવેશવા પાછળનો ઉદ્દેશ્ય કશુંક મેળવી લેવાનો કે જાતની અંદરનો ખાલીપો પૂરવાનો નહીં, કશુંક શેર કરવાનો હોવો જોઈએ. આપણી પાસે રહેલું કશુંક શેર કરવાનું, કશુંક ગેઇન કરવાનું નહીં. ક્યારે નીકળી જવું? સો બેઝિકલી આના માટે પણ, આના ઉપર પણ એક આખો ટોપિક થઈ શકે છે, વેન ટુ લીવ અ રિલેશનશિપ. તો ટૂંકમાં કહું કે જે રિલેશનશિપમાં સ્વાસ્થ્ય, સ્વમાન કે સ્વતંત્રતા જોખમાય, એ રિલેશનશિપમાંથી નીકળી જવું. સ્વાસ્થ્યમાં માનસિક અને શારીરિક બંને, ફિઝિકલ એબ્યુઝ એન્ડ ઇમોશનલ એબ્યુઝ. સ્વમાન, કોઈ તમને ગેસ લાઇટનિંગ કરે છે, કોઈ તમારી રિયાલિટીને તોડી મરોડી નાખે છે, કોઈ તમારા સેલ્ફ એસ્ટીમ અને સેલ્ફ કોન્ફિડન્સના ભૂક્કા કરી નાખે છે, you should immediately leave that relationship. And third is space. જો કોઈ તમને કંટ્રોલ કરવાની ટ્રાય કરે છે, તમારે ક્યારે ઉઠવું, ક્યારે બેસવું, કોની સાથે વાત કરવી, ક્યાં જવું, ક્યાં ન જવું, જો કોઈ તમને મોકળાશ નથી આપતું, સ્વતંત્રતા નથી આપતું, તો એ રિલેશનશિપ તમારી ફ્રીડમ માટે, તમારી સ્વતંત્ર માટે જોખમી છે. The problem of social media, so there is one golden sentence જે મારે તમને કહેવું છે. આપણે શરૂઆતમાં વિક્ટર ફ્રેન્કલનું આ સેન્ટેન્સ, those who do not have purpose, they distract themselves with pleasure. So always have a purpose. પણ ધારો કે એડિક્શન થઈ ગયું કોઈ વ્યક્તિનું, સોશિયલ મીડિયાનું, ટોબેકોનું, ડ્રગ્સનું, આલ્કોહોલનું, તો એમાંથી બહાર કઈ રીતે આવવું? સો ધ ગોલ્ડન સેન્ટેન્સ ઇઝ ધ એન્ટીડોટ ટુ એડિક્શન ઇઝ કનેક્શન. વ્યસનનું વિરુદ્ધાર્થી નિર્વ્યસની થવું નથી, એક કનેક્શન છે. એન્ડ કનેક્શન ટુ 3 things: કનેક્શન ટુ પર્પસ, કનેક્શન ટુ પીપલ એન્ડ કનેક્શન ટુ સેલ્ફ. હું કેમ એટલા કોન્ફિડન્સથી કહી શકું છું કે એડિક્શનનો એન્ટીડોટ કનેક્શન છે? બિકોઝ there are so many series, there are series of
એક્સપેરિમેન્ટ્સ, અને જેનો એક બહુ ફેમસ એક્સપેરિમેન્ટ છે ધ રેટ પાર્ક એક્સપેરિમેન્ટ. અગેન સાયકોલોજિસ્ટ છે, ઉંદરો પર કરેલો આ પ્રયોગ જે બહુ જ જાણીતો છે. યુ કેન ગૂગલ ઇટ આઉટ. મેં એક પુસ્તકમાં વાંચ્યો હતો, ધ રેટ પાર્ક એક્સપેરિમેન્ટ. એક નાનું પિંજરું લેવામાં આવ્યું, 8-10 પિંજરા લેવામાં આવ્યા, અને એ પિંજરા નાની સાઇઝના હતા. અને એ નાની સાઇઝના પિંજરામાં નાવ આપણીને ઉંદરોની સાયકોલોજી કેટલી સિમિલર હોય છે. એ નાના પિંજરામાં ઉંદરને એકલા રાખવામાં આવ્યા. સો દે વેર આઇસોલેટેડ. ધોઝ કેજીસ વેર આઇસોલેટેડ કેજીસ. અને પિંજરામાં બીજું કશું જ નહોતું, પીવાના પાણી સિવાય બીજું કંઈ જ નહીં. પણ પીવાના પાણીના 2 સોર્સ રાખવામાં આવેલા. એકમાં સાદું પાણી હતું અને બીજામાં હેરોઇન યુક્ત પાણી હતું. તો ઉંદરોએ બંને પાણી વારાફરતી પીધા, અને એ જે કેજીસ હતા એમાંના 80% ઉંદર હેરોઇન યુક્ત પાણી પીવા લાગ્યા. સાદા પાણીને હાથ પણ ન અડાડતા. સો ગ્રેજ્યુઅલી they all become addicted to heroin. એની સામે જે બીજું ગ્રુપ હતું એમની માટે આ જે એક્ઝિસ્ટિંગ કેજ હતા એની કરતાં 200 ટાઈમ્સ મોટા કેજ બનાવવામાં આવ્યા, જેને લોકો રેટ પાર્ક કહે છે. સો હ્યુજ કેજ, અને એમાં એકલાને નહીં, બંને સ્પીશીસના 10-10 ઉંદર રાખવામાં આવ્યા. અને એમાં અમુક ટોયઝ મૂકવામાં આવ્યા, અમુક ચેનલ્સ બનાવવામાં આવી, સ્વિંગ્સ રાખવામાં આવ્યા, ફૂડ રાખવામાં આવ્યું, અને આઈડેન્ટિકલ ત્યાં પણ પાણીના 2 સોર્સ રાખવામાં આવ્યા. સો ઉંદરો રમતા, એકબીજા સાથે મસ્તી કરતા, મેટિંગ કરતા, પાણી પીતા. પણ એ જે રેટ પાર્ક હતો એમાંના એક પણ ઉંદરે એકવાર ચાખ્યા પછી એ હેરોઇનયુક્ત પાણી ફરીવાર પીધું નહીં. એક પણ ઉંદર એડિક્ટ ન થયું. એટલું જ નહીં, જ્યારે આઇસોલેટેડ કેજીસમાં રાખેલા ઉંદરને રેટ પાર્કમાં શિફ્ટ કરવામાં આવ્યા ત્યારે ધીમે ધીમે એ ઉંદરો પણ સાદું પાણી પીવા લાગ્યા. શું જાદુ થયું? એન્વાયરમેન્ટ. સો કોઈ એક એડિક્શનથી છૂટવા માટે કોઈ હેલ્ધીયર એડિક્શન અપનાવવું પડે છે. વાય આઈ એમ યુઝિંગ ધ ટર્મ એડિક્શન ઇઝ બિકોઝ કોઈ એક જગ્યાએથી લગાવ ત્યારે જ છૂટે છે જ્યારે કોઈ બીજી જગ્યાએ લગાવ બંધાય છે. ધ ઓનલી થિંગ ઇઝ દેટ ઇટ શુડ બી અ હેલ્ધી રિલેશનશિપ, બી ઇટ બુક્સ, બી ઇટ પેશન, બી ઇટ એક્સરસાઇઝ ઓર વર્ક. સો એટલે મેં કીધું કનેક્શન ટુ પર્પઝ. જે લોકો પાસે સ્ટ્રોંગ પર્પઝ હોય છે એમને એડિક્શન માટે સમય નથી હોતો, બિકોઝ દે નેવર ચેઝ પ્લેઝર, બિકોઝ દે આર બિઝી ચેઝિંગ ધેર પર્પઝ. સેકન્ડ ઇઝ કનેક્શન ટુ પીપલ. જે લોકો એકલા હોય છે, જે પોતાની જાતને આઇસોલેટ કરે છે, એમાં એડિક્શનના મેક્સિમમ ચાન્સીસ છે. સો ઓલવેઝ સ્ટે કનેક્ટેડ વિથ યોર લવ્ડ વન્સ. મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, મિત્રો. એટલીસ્ટ 5 મિત્રો હશે ને તો એ ગર્લફ્રેન્ડ છૂટ્યાનું દુઃખ ઓછું થશે, બિકોઝ યુ આર કનેક્ટેડ ટુ સમબડી. હું મારી જ વાત કરું, એઝ સુન એઝ આઈ રિયલાઇઝ કે હું સોશિયલ મીડિયા પર વધારે ટાઈમ સ્પેન્ડ કરી રહ્યો છું, આઈ ચેન્જ માય રિલેશનશિપ વિથ માય સ્માર્ટફોન. મેં મારા બધા નોટિફિકેશન્સ બંધ કરી દીધા. એન્ડ ઇટ વોઝ અ રૂલ કે ઇન્સ્ટામાં જેટલો સમય મેં વિતાવ્યો હોય એની કરતાં 5 ટાઈમ્સ વધારે મારી કિન્ડલ એપ ચાલવી જોઈએ. સો આઈ સ્ટાર્ટેડ યુઝિંગ ઇન્સ્ટા એઝ માય રિવોર્ડ. કે આજે મેં 10 પાના વાંચ્યા તો હું 2 મિનિટ સ્પેન્ડ કરીશ ઇન્સ્ટા પર. સો યુ હેવ ટુ ગેટ કનેક્ટેડ ટુ સમથિંગ એલ્સ વિચ ઇઝ હેલ્ધીયર એન્ડ વિચ ડઝ નોટ લીડ ટુ ડોપામિન ડેફિસિટ સ્ટેટ. તમે જે વર્કોહોલિક્સ હોય છે, ભલે ને કહેવાય વર્કોહોલિક્સ, પણ તમારું કામ ન મળે ત્યારે તમને મજા ન આવે, પણ તમે ડોપામિન ડેફિસિટ સ્ટેટમાં નથી જોતા. પુસ્તક ન મળે ત્યારે બહુ મજા ન આવે, પણ ક્રેવિંગ નથી થતું, વિડ્રોલ નથી આવતો. સો માટે કનેક્શન ટુ પીપલ. એન્ડ થર્ડ, કનેક્શન ટુ સેલ્ફ. આપણો ઇનર મોનોલોગ, મનનો મોનોલોગ જો હેલ્ધી હોય, આપણી જાત જો રહેવા લાયક આપણને લાગતી હોય, તો એડિક્ટ થવાના ચાન્સીસ બહુ ઓછા છે.
બિકોઝ આપણે પ્લેઝર ત્યારે જ ચેઝ કરીએ છીએ જ્યારે આ માનવ દેહમાં આપણને અકળામણ થાય છે, મજા નથી આવતી. સો ઇફ યુ આર એટ પીસ વિથ યોર સેલ્ફ વેરેવર યુ આર સિટિંગ, there are very less chances, કારણ કે તમને પ્લેઝરની જરૂર નથી. યુ આર એટ પીસ વિથ યોર સેલ્ફ. તમે એક એવા હેપી સ્ટેટમાં છો કે કોઈ આવે કોઈ જાય, યુ આર ઓકે. તમે એક જગ્યાએ શાંતિથી બેઠા છો, તમારી પ્રવૃત્તિઓમાં તમને મજા આવે, તમારા એકાંતમાં તમને ગમે. સો બેઝિકલી ઇફ યુ સ્ટાર્ટ લાઇકિંગ યોર ઓન કંપની, usually the chances to get addicted to something else gets reduced. So I think જેટલું મને સૂઝ્યું લવ, યુથ અને સોશિયલ મીડિયાનું, એટલું મેં તમને કહ્યું. પણ ઓલમોસ્ટ 1 hour થઈ ગયું છે. પણ ડેફિનેટલી એવા ઘણા બધા ઇશ્યુઝ હશે કે જે હજી કદાચ બાકી રહ્યા હશે. બાય ધ વે, તમને એક મજાની વાત એ કહું કે જ્યારે આઈ વોઝ રીડિંગ ફોર ધીસ, મેં 2 સર્ચ એન્જિનને પૂછ્યું કે આજના યુથની સમસ્યાઓ શું છે, વોટ આર ધ ચેલેન્જીસ, વોટ આર ધ પ્રોબ્લેમ્સ ઓફ યુથ ઇન ઇન્ડિયા ટુડે. અને 2 સર્ચ એન્જિનને, એક ગૂગલ અને ChatGPT, બંને મને સરખા જવાબો આપ્યા. ફર્સ્ટ ઇઝ એજ્યુકેશન. આપણે મેડિકલ કોલેજમાં બેઠા છીએ, તેમ છતાં આ દેશના ઘણા બધા એવા યુવાનો છે જેમને ક્વોલિટી એજ્યુકેશન નથી મળી રહ્યું, હાયર એજ્યુકેશન નથી મળી રહ્યું. સેકન્ડ વોઝ અનએમ્પ્લોયમેન્ટ. 23.22% સમથિંગ યુથ બેરોજગાર છે. એન્ડ થર્ડ, વિચ વોઝ ટુ માય સરપ્રાઇઝ, mental health issues. Third most common problems of youth. Why? So we need to introspect. એના ઘણા બધા કારણો છે. One of them is social media, instant gratification. કારણ કે આપણને રાહ જોવાની ટેવ નથી. નેક્સ્ટ ડે આપણને એમેઝોન ઘરે પહોંચાડી દે છે. ફૂડ ડિલિવરી એપ્સ આપણને બતાવે છે કે 30 મિનિટમાં પહોંચી જશું અમે. સો બેઝિકલી જેને ડિલેડ ગ્રેટિફિકેશન કહેવાય, આખું વર્ષ મહેનત કરીને એક્ઝામમાં ટોપ કરવું, ધીરે ધીરે એ આદત છૂટતી જાય છે. 2 વર્ષ 3 વર્ષ કોઈ થીસીસ પર કામ કરવું, ડિલેડ ગ્રેટિફિકેશન. કોઈ વ્યક્તિને મળવા માટે દિવસો, અઠવાડિયા, મહિનાઓ સુધી રાહ જોવી, ડિલેડ ગ્રેટિફિકેશન.